નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। 17 સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા પખવાડિયાનું અભિયાનનું રાજ્યભરમાં પ્રારંભ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત પખવાડિયા દરમિયાન સફાઈ તેમજ શ્રમદાન અને સાંસ્કૃતિક ફેસ્ટનું ઉદ્ઘાટન સાથે વિવિધ કાર્યક્રમો યોજાનાર છે। પાદરા નગરપાલિકા દ્વારા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। પાદરાના કે ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો, જેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ સહિત પાલિકાના સદસ્યો અને ભાજપના પ્રમુખ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આવેલા મહાનુભાવોએ દીપ પ્રગટાવી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો। આવેલા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો અને આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય કચરા નિવારણ, સામૂહિક સ્વચ્છતા અને જનજાગૃતિ સાથે જન સહભાગિતાને પ્રોત્સાહિત કરવાનો છે। આવેલા મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 74મા જન્મદિવસની સૌને શુભકામનાઓ। આજરોજ માનનીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે પાદરા ચોકસી કે ગર્લ્સ હાઈસ્કૂલમાં સ્વચ્છતા હી સેવા પખવાડિયાનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને આજના દિવસે સૌને સફાઈ ઉપર ખાસ ધ્યાન આપવા વિનંતી છે। એક પખવાડિયા સુધી સૌ કોઈ સ્વચ્છતા ઉપર ધ્યાન આપે, પોતાની આજુબાજુના વિસ્તારમાં સફાઈ રાખે અને સૌને એવી અપીલ કરું છું કે એક પખવાડિયા માટે નહીં પરંતુ હર હંમેશ માટે જીવન પર્યંત સૌ કોઈ સ્વચ્છતા હી સેવાના નિયમને અપનાવે અને પાદરાને સ્વચ્છ રાખે એવી સૌને અપીલ કરું છું।